અમદાવાદ એરપોર્ટને ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવાના નિર્ણય બાદ સ્પાઇસજેટની ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ ટર્મિનલ 2 પરથી ઓપરેટ થઈ રહી છે. સ્પાઇસજેટની ફ્લાઇટ મારફતે મુસાફરી કરતા તમામ મુસાફરો હવેથી એરપોર્ટના ટર્મિનલ 1 પરથી મુસાફરી નહીં કરે, પરંતુ તેઓને સ્પાઇસજેટ ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે ટર્મિનલ 2 પર જવાનું રહેશે. આ એટલા માટે કે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ 1 પર રોજની 200 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોવાથી સતત 24 કલાક સુધી ધમધમતું રહે છે, જ્યારે ઇન્ટરનેશનલ ટર્મિનલ એટલે કે ટર્મિનલ 2 પર રોજની ફક્ત 40 જેટલી ફ્લાઇટ અવરજવર કરતી હોવાથી આ ટર્મિનલની કાર્યક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી, જેથી ટર્મિનલ 1 પર મુસાફરોનો ધસારો ઘટાડવા ટર્મિનલ 2 પર સ્પાઇસજેટની ડોમેસ્ટિક ફ્લાઇટ લેન્ડ થશે. આથી સ્પાઇસજેટના મુસાફરોને જ નહીં પરંતુ અન્ય એરલાઇન્સના મુસાફરોને પણ ફાયદો થશે. ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ કર્યા બાદ હવે અહીંયા હાલમાં સ્પાઇસજેટ એરલાઇન્સની ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ બંને ફ્લાઇટ ટર્મિનલ 2 પરથી જ ટેક ઓફ અને લેન્ડ થઈ રહી છે. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.